વિભાભાઈ નેરથી પધાર્યા છે બચાવ અને એમની ખૂબ જ રોષપૂર્વકની રજૂઆત છે. છેલ્લા 2022થી તેઓ લડત ચલાવી રહ્યા છે ગેરકાયદેસર જે પરિવહન ઓવરલોડ વાહનોનું, અને ખાસ કરીને એમના ગામ નેર ગામ વચ્ચેથી નીકળે છે તાલપત્રી ઢાંક્યા વગરની ગાડીઓ, અને પ્રાથમિક શાળા પણ બાજુમાં છે. આવો વિભાભાઈને સાંભળીએ, કારણ કે વિભાભાઈ 2022થી આ બાબતે ખૂબ જ સચોટતાથી લખી રહ્યા છે. એમની પાસે તમામ એવિડન્સ પુરાવાઓ આરટીઆઈ દ્વારા પણ માહિતી મેળવી અને ગામ લોકો સમાજના હિતમાં, પર્યાવરણના હિતમાં અને અભયારણ્યના હિતમાં લખી રહ્યા છે, અને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. આજે વિભાભાઈને કોટેજ આપણે સાંભળીએ. નેર ગામ છે. નેરની અંદર ગાડી ઓવરલોડ તાલપત્રી ઢાંક્યા વગરની 45 ટન, આશરે 45 ટન, 50 ટન, 60 ટન ગેલેરિયા ભરી નીકળે. બાજુમાં શાળા છે અને એની બાજુમાં આજુબાજુમાં ભારતના ઘર છે, દલિતોના ઘર બાજુમાં આવે છે. 24 કલાકની અંદર લગભગ કમસે કમ 200 થી 250 ગાડીઓ નીકળતી હોય છે, અને બાજુમાં શાળા છે. ખરેખર મોટા મોટું જોખમ છે. અને શાળાનો 2001ની શાળા બનેલી છે, જૂની શાળા છે, અને બધું આખી શાળા એમની તૂટી ગઈ છે, ફાટ પડી ગઈ છે. છતાં એમને રજૂઆત આરટીઆઈને રજૂઆત કરેલી છે, પણ કોઈ સાંભળતું નથી. એટલે આજની તારીખમાં જે આરટીઓ સતીશ ગેસ્ટ હાઉસમાં આરામ કરે છે, નેર ગામની વચ્ચેથી ગાડી ઓવરલોડ નીકળે છે. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે આરટીઓ અધિકારી પગાર ગવર્મેન્ટનો લે છે અને તે સતીશ ગેસ્ટ હાઉસમાં આરામ કરે છે. એટલે ખરેખર આરટીઆઈની મોટા મોટી આરટીઓની બે ધરકાઈ છે. અને મને તો એવું જ લાગે છે કે ગાંધીજીના વ્યવહાર પણ ખાઈ શકતા હોય છે, કારણ કે આટલું બધું પ્રબંધ ચાલતો હોય અને આરટીઓ સતીશ ગેસ્ટ હાઉસમાં આરામ કરતા હોય. પગાર જે રહેશે એ પબ્લિકના ટેક્સમાંથી પૈસા પગાર આવે છે, પણ કોઈ જેમ દેવા નથી આવતા. તેની મેં રજૂઆત કરેલી છે તમામ અધિકારીઓને. એટલે મહેરબાની કરી સરકારના નમ્ર અપીલ છે કે આના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે. સામાજિક સંગઠનો અને કેટલી બધી એજન્સીઓ દ્વારા વારંવાર લખવા, વારંવાર રજૂઆતો કરવા, મૌખિક, લેખિત આવેદનો આપવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. અમે ખુદ રજૂઆતો કરીને થાક્યા. અમારી પાસે સર્વે સેટલમેન્ટનો એક કાગળ ગઈકાલે જ મળેલો છે જિલ્લા વન અધિકારીનો. એમાં લખેલું છે કે આ જમીન અમે વહીવટી સરકારને સોંપી દીધેલી છે, જે અભયારણ્ય વિસ્તાર બહારની. તો આ અભયારણ્ય વિસ્તાર બહારની વહીવટદારોને, સરકારી વહીવટી કર્મચારીઓને સોંપવાને બદલે અમને એવું લાગે છે કે એમને જે ભૂમાફિયાઓ છે, રણમાફિયાઓ છે, એમને સોંપી દીધેલી છે. અને રણમાફિયાઓ દ્વારા ઓવરલોડ ફૂલ ભરેલી ગાડીઓ, વિભાવીએ વાત કરી આજે હમણાં 10, 10:30, 11 વાગે એમણે જઈને સર્કિટ હાઉસથી એક ફોટો પાડેલો છે, ત્યાં આરટીઓની ગાડી પડેલી છે પૂર્વ કચ્છની, અને એ ટાઈમ સહિતથી ફોટાની અંદર આવી ગયેલું છે. એટલે સર્કિટ હાઉસમાં આરામ કરે છે અને બીજી બાજુ બેફામ ઓવરલોડ ગાડીઓ ત્યાંથી ભરાઈને નીકળીને સર્કિટ હાઉસના સામેના નેશનલ હાઈવે ઉપરથી જ પસાર થાય છે. બચાવમાં સીસીટીવી લાગેલા છે, તમામ સીસીટીવીમાં કેદ થાય છે. આપણે એમ નથી કહેતા કે આ જવાબદારી પોલીસ તંત્રની છે, પરંતુ પોલીસ તંત્ર સિવાય ખાણ ખનીજ વિભાગ હોય, આરટીઓ વિભાગ હોય, રોડ રસ્તા માર્ગ વાહન વ્યવહાર વિભાગ હોય કે કોઈ પણ તંત્ર જે સરકારી છે, સરવાળે જે રોડ તૂટી રહ્યા છે, નાના નાના ગામડાઓના રોડ, એ રોડને રીસર્ફેસિંગ માટેની જે ગ્રાન્ટ છે 4-5 વર્ષે કે 7 વર્ષે મળતી હોય છે. તો આ રોડ, કરોડોના રોડ તોડી અને માત્ર રણમાફિયાઓ, ભૂમાફિયાઓ, મીઠાના જે ગેરકાયદેસર ધંધા કરનારા લોકો માત્ર પોતાનું પેટ ભરવા, પોતાની હાથ પેઢીનું કરવા માટે કરી રહ્યા છે. ખૂબ જ દુઃખદ છે. જાગૃત લોકો દરેક ગામથી જાગૃત બની અને પોતાના ગામમાં આવી ઓવરલોડ વાહનો રોકાવી, પોતાના રોડ રસ્તા બચાવવા જોઈએ, પોતાની કુદરતી સંપત્તિ બચાવવી જોઈએ. પરંતુ લોકો આવું કરતા નથી. પરિણામે સમાજને ભોગવવાનો વારો આવશે અને આપણી જે વન્ય સંપદાને નુકસાન થઈ રહ્યો છે. ઘુડખર જેવા પ્રાણી લુપ્ત થતી પ્રજાતિ, હું તો એમ જ માનીશ કે હવે આ લુપ્ત કરવા માટે જ બેઠેલી છે સરકાર. અને સરકારના જે તે આ ભૂમાફિયાઓ સરકારના ભરોસે જ ચાલતા હશે. જો એવું ન થતું હોય તો એના ઉપર અમારા કાગળનો જવાબ માત્ર અમે નાયબ કલેક્ટરને લખી, નાયબ કલેક્ટર મામલતદારને લખે, મામલતદાર તાલુકા પંચાયતને લખે, તાલુકા પંચાયત ગ્રામ પંચાયતને લખે, અને પાછો ફરીને અમારો ત્યાં સુધી 2 વર્ષ નીકળી જાય. એટલે આ પ્રક્રિયામાંથી લોકોને પસાર થવું પડે છે. ખૂબ જ દુઃખદ છે. અને તાત્કાલિક અસરથી આ ઓવરલોડેડ ગાડીઓ ભચાઉના નગરમાંથી પસાર થઈ રહી છે, એના ઉપર તાત્કાલિક પ્રતિબંધ લાગે, કારણ કે મીઠું ઠેર ઠેર વેરાયેલું છે. એટલે અમે આજે લેખિતમાં આવેદનપત્ર આપવાના છીએ, પરંતુ આ બાબતે અમારી વધુમાં વધુ ઉગ્ર માંગ છે કે આ બાબતે સરકાર તાત્કાલિક પગલાં ભરે.